ભારતીય લોકો સમગ્ર વિશ્વમાં વેપાર ધંધા માટે જાણીતા છે અને તેમાં ખાસ કરીને ગુજરાત અને સુરતના લોકો વધારે જોવા મળે છે. આથી દુબઈ સરકાર પણ ભારતીય લોકો દુબઈમાં વેપાર ધંધો કરવા માટે આવે તે ઉદ્દેશ સાથે દુબઈની રસ અલ ખેમા ઇકોનોમિક ઝોન ગવર્મેન્ટ એ સુરતના તંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીની ઓથોરાઇઝર રેફરલ પાર્ટનર તરીકે નિમણૂક કરી છે. રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તેમજ મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના ડિરેક્ટર તથા સુરતના યુવા બિઝનેસમેન વિકુંજ આંબલિયાના જણાવ્યા મુજબ અમોએ સુરતમાં યોજાયેલ યાન એક્સપોમાં રાકેઝનો સ્ટોલ મૂકેલ હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રાકેઝ સ્ટોલની મુલાકાત લીધી હતી અને જેથી લોકો આ ઉપરાંત વધુ વિગતવાર માહિતી મેળવવા ઈચ્છતા હોય તેઓને વાતમાં ધ્યાન લઈ આજરોજ અમોએ ઓગસ્ટ મહિનામાં એક નિઃશુલ્ક સેમિનારનું પણ આયોજન કર્યું હતું, જેમાં ગુજરાતના 200થી વધુ વેપારીઓ દ્વારા સેમિનારમાં જોડાયા હતા અને આ સેમિનારમાં દુબઈમાં વેપાર ધંધા કરવા ઈચ્છતા વેપારીઓ કોઈપણ પ્રકારના એજન્ટ રાખ્યા વગર ત્યાંની રાકેઝ ગવર્મેન્ટ સાથે કઈ રીતે જોડાઈ શકે તેની માહિતી આપવામાં આવી હતી. જ્યારે આજરોજના સેમિનારમાં પણ મોટી સંખ્યામાં વેપારીઓએ ભાગ લીધો હતો અને રાકેઝના ઓથોરાઇઝ રેફરલ પાર્ટનર તરીકે પણ વેપારીઓ અને જે તે અધિકારીઓ હાજર રહ્યા હતા. તો મંત્ર જનરલ ટ્રેડિંગ એલએલસીના ડિરેક્ટરે પણ આવેલા વેપારીઓ સાથે મુલાકાત લીધી હતી અને વેપારીઓની મૂંઝવણ દૂર કરવા માટે પ્રયત્ન કર્યો હતો.